અંદાજિત 5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો। ગેરકાયદેસર ખનન કરી ખનીજ ચોરી કરતા 3 હિટાચી અને 12 ડમ્પર કબજે કર્યા। બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અને બનાસકાંઠા એસઓજી પોલીસના સંયુક્ત ઓપરેશનના કારણે કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ। બનાસકાંઠામાં બનાસ નદી અને શિપુમાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને અનેક ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે આ ખનીજ ચોરીને અટકાવવા સતત ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહની ટીમ તેમના માર્ગદર્શન હેઠળ દોડધામ કરી રહી છે। ત્યારે ગત 19 એપ્રિલને બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહની ટીમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી એસઓજીની ટીમ બંને સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાંકરેજ તાલુકાના દુધાસણ પાસે નદીના પટમાં ચેકિંગ હાથ ધરતા 3 હિટાચી મશીન જે લીજ વિસ્તારમાં બહારથી સાદી રેતીનું ખોદકામ કરી ખનીજ ચોરી કરી રહ્યા હતા અને જે સાદી રેતી ભરવા આવેલ 12 ડમ્પર જેમાંથી એક ડમ્પરમાં સાદી રેતી પાસ પરમિટ વગર ભરેલી મળી આવેલ જ્યારે 11 ડમ્પર ખાલી મળી આવેલ જે બાબતે ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી તપાસ કરી તમામ 12 ડમ્પરને કબજે કરી શિયોરી પોલીસ મથકે મૂકવામાં આવેલ જ્યારે 3 હિટાચી મશીન કબજે કરી લીજ વિસ્તારમાં સીઝ કરવામાં આવેલ। આમ કુલ રૂપિયા 5 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અને ગેરકાયદેસર ખનન થયેલ વિસ્તારની માપણી કરી દંડની કાર્યવાહી હાથ ધરી હતી।